चलो विद्यार्थी मित्रों केम छो बधा मजामां। धोरण 8 विषय विज्ञान चैप्टर नंबर 11 बळ अने दबाण फोर्स एंड प्रेशर। આપણે આજે કયા ટોપિક ભણવાના છે? આજે આપણે કયા ટોપિક ભણવાના છે એની તો પહેલા હું તમને એક વાત કરી લઉં। આજે આપણે લાસ્ટ ટાઈમ જે ટોપિક ચલાવ્યા સંપર્ક બળ, કયો ચલાવ્યો? સંપર્ક બળ। હવે સંપર્ક બળની અંદર આપણે બે બળ જોયેલા, કયું? એક તો હતું ઘર્ષણ બળ અને બીજું હતું સ્નાયુ બળ। લાસ્ટ ટાઈમ આપણે ભાગ નંબર 4 માં સંપર્ક બળ એમાં બે બળ ભણી ગયા, એક તો ઘર્ષણ બળ ભણી ગયા અને બીજું કયું ભણી ગયા? સ્નાયુ બળ। અને આજે આપણે ઘર્ષણ બળને લગતું એક ઉદાહરણ જોઈશું, એટલે કે એક કારણ જોઈશું પહેલાં તો, ત્યાર પછી લેક્ચરની શરૂઆત કરીએ, એટલે કે જે મેન લેક્ચર આપણે ટોપિક લેવાનો છે એની શરૂઆત કરીએ। જો પહેલું તો આપણું કયું કારણ છે આજનું એની વાત કરી લઉં તમને। હવે સાયકલ છે તો સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેન્ડલ મારવાનું બંધ કરીએ, સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેન્ડલ મારવાનું બંધ કરીએ ત્યારે સાયકલ શું થાય છે? ધીમી પડે છે અને પછી અટકી જાય છે, ધીમી પડે છે અને પછી અટકી જાય છે। એનું કારણ શું છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી લઈશું। જો અહીંયા ધ્યાન આપો, સાયકલ ચલાવતી વખતે જ્યારે પેન્ડલ મારવાનું બંધ કરવામાં આવે, પેન્ડલ મારવાનું બંધ કરવામાં આવે તો સાયકલ ધીમી પડીને અટકી જાય છે। ક્લિયર? કારણ આપો। શું કહે છે આપણને? એવું કહે છે સાયકલ ચલાવતી વખતે જ્યારે પેન્ડલ મારવાનું બંધ કરવામાં આવે ત્યારે સાયકલ ધીમી પડીને અટકી જાય છે। એનું કારણ શું છે? જો એનો આન્સર કઈ રીતે લખવાનો, પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે જ્યારે તમે પેન્ડલ મારવાનું બંધ કરો છો ત્યારે શું થાય છે? ત્યારે જમીન અને સાયકલના ટાયર વચ્ચે ઘર્ષણ બળ પેદા થાય છે અને ઘર્ષણ બળ સાયકલની ગતિનો શું કરે છે? વિરોધ કરે છે। જ્યારે તમે સાયકલ ચલાવતા હોય અને પેન્ડલ મારવાનું બંધ કરો છો ત્યારે પરિસ્થિતિ શું થઈ જાય? પરિસ્થિતિ એવી સર્જાય છે કે જમીન અને સાયકલના પૈડા વચ્ચે ઘર્ષણ બળ પ્રવર્તે છે અને એના કારણે એ સાયકલની ગતિનો વિરોધ કરે છે અને સાયકલ ધીમી પડીને અટકી જાય છે। આવું તમે અત્યારે લોકડાઉનમાં ઘણી બધી તમે સાયકલ ચલાવી છે, ઓકે? ઘણી બધી વખત તમે સાયકલ ચલાવી જાઓ નવી, ઓકે? એમાં તમે આવું જોતા જશો કે પેન્ડલ મારવાનું બંધ કરો ત્યારે સાયકલ ધીમી થઈને બંધ થઈ જાય છે। એનું કારણ આ જ છે। હવે એને લખવું કઈ રીતે? સાયકલને પેન્ડલ મારવાનું બંધ કરવામાં આવે ત્યારે જમીન અને સાયકલના ટાયર વચ્ચે ઘર્ષણ બળ પ્રવર્તે છે। શું થાય છે? ઘર્ષણ બળ પ્રવર્તે છે। હવે આ ઘર્ષણ બળ પ્રવર્તે એટલે શું થાય છે? સાયકલ ધીમી પડીને અટકી જાય છે। ઘર્ષણ બળ પ્રવર્તે છે જે સાયકલની ગતિનો વિરોધ કરે છે, કેમ? કારણ કે તેનું પ્રભુત્વ વધી જાય છે। કોનું? ઘર્ષણ બળનું, તેનું પ્રભુત્વ વધી જાય છે। ક્લિયર? કોનું પ્રભુત્વ વધી જાય? ઘર્ષણ બળનું। કોનું? ઘર્ષણ બળનું। હવે એ સાથે ચલો જમીન અને ટાયર વચ્ચે ઘર્ષણ બળ પ્રવર્તે છે, એની સાથે હવાનું પણ ઘર્ષણ બળ થાય, એટલે કે હવાનું પણ ઘર્ષણ બળ લાગે, કારણ કે આપણે સાયકલ ચલાવતા હોય સામેથી હવા આવતી હોય તો એ હવાનું પણ ઘર્ષણ બળ લાગે, એટલે એ પણ એક ફેક્ટર એક મુખ્ય ગણી શકાય આપણા માટે। તો અહીં એવું પણ લખવું પડે, હવાનું ઘર્ષણ બળ પણ
હવાનું ઘર્ષણ બળ પણ સાયકલની ગતિનો વિરોધ કરે છે, સાયકલની ગતિનો વિરોધ કરે છે. તેથી સાયકલ ધીમી પડીને બંધ થઈ જાય છે. ક્લિયર? તેથી સાયકલ ધીમી પડીને બંધ થઈ જાય છે. ઓકે, આખું કારણ શું લખવાનું? જો સાયકલને પેન્ડલ મારવાનું બંધ કરવામાં આવે ત્યારે જમીન અને સાયકલના ટાયર વચ્ચે ઘર્ષણ બળ પ્રવર્તે છે, જે સાયકલની ગતિનો વિરોધ કરે છે, તેનું પ્રભુત્વ વધી જાય છે. એટલે ઘર્ષણ બળનું હવાનું ઘર્ષણ બળ પણ સાયકલની ગતિનો વિરોધ કરે છે, તેથી સાયકલ ધીમી પડીને બંધ થઈ જાય છે. આ એક શું હતું? કારણ હતું. ઓકે, જે મને લાગ્યું કે ના તમને સમજાવવા જેવું છે તો મેં અહીંયા બોર્ડ ઉપર એની તમારી સામે એક્સપ્લેન કર્યું. ચલો, હવે આજનો જે આપણે મુખ્ય ટોપિક ચલાવવાનો છે, બળના પ્રકારમાં આપણે એક બળ ભણ્યા સંપર્ક બળ, અને આજે બીજું બળ ભણીશું બિન સંપર્ક બળ. આજે બીજું બળ ભણીશું બિન સંપર્ક બળ. એ પણ બહુ સહેલું છે, ટેન્શન નહીં લેવાનું, બહુ ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરી નાખવાનું. ચલો, પહેલાં તો બિન સંપર્ક બળ એટલે શું એની વ્યાખ્યા આપો. બિન સંપર્ક બળ એટલે શું એની વ્યાખ્યા આપો. તેના પ્રકાર લખો. ચલો, હવે બિન સંપર્ક બળ એટલે શું? સંપર્ક બળની આપણે વ્યાખ્યા શું આપેલી કે એક વસ્તુ બીજી વસ્તુ સાથે સંપર્કમાં આવે અને આમાં સંપર્કમાં આવતી નથી. ક્લિયર? બિન સંપર્કનો મતલબ શું થાય? અસંપર્ક. સંપર્ક થયા વગર બળ લાગે. આ બહુ જાદુની વસ્તુ કહેવાય ને, સંપર્ક થયા વગર બળ લાગે. એવું કેવું સાહેબ? સમજાવું છું, શાંતિ રાખ. જો બિન સંપર્ક બળની વ્યાખ્યા શું આવે? એક વસ્તુનો કોઈ બીજી વસ્તુ સાથે ભૌતિક સંપર્ક. શું કીધું આપણને? એવું કીધું છે એક વસ્તુનો કોઈ બીજી વસ્તુ સાથે ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેના પર દૂરથી લાગતા બળને બિન સંપર્ક બળ કહે છે. અથવા તો અસંપર્ક બળ કહે છે. શું કહે છે? વ્યાખ્યા એવું કહે છે કે એક વસ્તુનો કોઈ બીજી વસ્તુ સાથે ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેના પર દૂરથી લાગતા બળને શું કહેવામાં આવે છે? બિન સંપર્ક બળ કહેવામાં આવે છે. ઓ સાહેબ, હા, આવું યાદ આવ્યું મને. ચુંબકીય બળ. ચુંબકીય બળમાં એવું જ હોય ને, બે મેગ્નેટ હોય, બે ચુંબક હોય, એમાં બે સમાન ધ્રુવ હોય તો શું થાય? અપાકર્ષણ થાય. અને બે અસમાન ધ્રુવો હોય તો શું થાય? આકર્ષણ થાય. સાહેબ આવું અમે નાના ધોરણમાં ભણેલા. ઓકે, બંને એકબીજાની નજીકમાં આવતા નથી, પણ બંને એકબીજાને ખેંચી શકે અને બંને એકબીજાથી દૂર જઈ શકે છે. કોઈ પણ સંપર્કમાં આવ્યા વગર બે મેગ્નેટ એકબીજાની નજીક આવી શકે છે અને એકબીજાની દૂર જઈ શકે છે. એટલે કે બંને વચ્ચે શું? બિન સંપર્ક બળ રચાયું. હવે એમાં કયા કયા બળ આવશે? પહેલું ચુંબકીય બળ, સેકન્ડ નંબર આવશે સ્થિત વિદ્યુત બળ, ત્યાર પછી આવશે ગુરુત્વાકર્ષણ બળ, ક્લિયર? આ ત્રણ બળનો સમાવેશ બિન સંપર્ક બળમાં થયેલો છે. બહુ ઇઝી છે. આવું 2 માર્ક્સમાં પૂછાય તો દરેક વિદ્યાર્થીને આવડે. ઓકે, પહેલાં તેની વ્યાખ્યા લખવાની. કયા 3 બળ આવે? ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ. એમાંથી આજે આપણે પહેલું બળ ભણીએ ચુંબકીય બળ. હવે ચુંબકીય બળ એકચ્યુઅલીમાં છે શું? ચુંબકીય બળ એકચ્યુઅલીમાં છે શું એની વાર્તા તમે નાના ધોરણમાં ભણી ચૂક્યા છો. ઓકે, કે ચુંબકીય બળ છે એમાં ચુંબકની શોધ કઈ રીતે થઈ. ઓકે, બધી વાર્તાઓ હતી જે તમે નાના ધોરણમાં ભણી ચૂક્યા છો. અત્યારે આપણે વાર્તા નથી કરવાની. ચુંબકીય બળ એકચ્યુઅલીમાં છે શું એના વિશે આપણે ડિટેલમાં માહિતી લેવાની છે. ચલો, ચુંબકીય બળ એટલે શું? કે કોઈ પણ બે ચુંબક હોય
કોઈ પણ બે ચુંબક હોય એમાં એક ચુંબક વડે બીજા ચુંબકીય પદાર્થ ઉપર લાગતા બળને શું કહેવામાં આવે છે? ચુંબકીય બળ કહેવામાં આવે છે. જો ચુંબકીય બળ, જો વાલા વિદ્યાર્થીઓ ચુંબકીય બળ બહુ સરસ મજાનો ટોપિક છે, બહુ મજા આવી જશે. ચુંબક વડે બીજા ચુંબકીય પદાર્થ ઉપર લાગતા બળને ચુંબકીય બળ કહે છે. ચુંબક વડે બીજા ચુંબકીય પદાર્થ પર લાગતા બળને ચુંબકીય બળ કહે છે. વ્યાખ્યા સમજો બરાબર. પહેલાં તો ચુંબક વડે બીજા ચુંબકીય પદાર્થ પર લાગતા, એક ચુંબક બીજા ચુંબક પર લગાવે બળ, એટલે કે ચુંબક વડે બીજા ચુંબકીય પદાર્થ પર લાગતા બળને શું કહેવામાં આવે છે? ચુંબકીય બળ કહેવામાં આવે છે. ક્લિયર હતું? ચલો પહેલાં તો તમને એક પ્રવૃત્તિ દ્વારા સમજાવું. એક પ્રવૃત્તિ દ્વારા સૌ પ્રથમ તો બે ગજિયા ચુંબક લો. શું લેવાના છે? બે ગજિયા ચુંબક. સમજો, હવે ટોપિક મસ્ત આવે છે. બે ગજિયા ચુંબક લો. તમારું કોન્સન્ટ્રેશન બિલકુલ ક્યાં આવવું જોઈએ? બોર્ડ ઉપર, અને હું જે શબ્દ બોલી રહ્યો છું એના પર, આજુબાજુમાં ક્યાંય નહીં. ચલો સૌ પ્રથમ તો બે ગજિયા ચુંબક લેવાના છે. જો અહીંયા હું ગજિયા ચુંબક લઉં છું બે. હવે ગજિય ચુંબક છે તો ગજિય ચુંબકનો એક ધ્રુવ N હોય અને બીજો ધ્રુવ શું હોય? S હોય. એક N અને બીજો શું હોય? S હોય. એ જ રીતે આમાં પણ એક N અને એક S, એક N અને એક S. ચલો આ N અને આ S. ક્લિયર આટલું? N S. ચલો હવે આકૃતિ નંબર 1 લઈએ, અને આપણે શું લઈએ? આકૃતિ નંબર 1. આકૃતિ નંબર 1 જોજો બરાબર, સમજાવું છું. સૌ પ્રથમ તો બે ગજિયા ચુંબક લો. શું લો? બે ગજિયા ચુંબક. હવે ગજિયા ચુંબકમાંથી એક ગજિયો ચુંબક છે એની નીચે 3 પેન્સિલ મૂકો અથવા તો 3 નળાકાર રૂલર્સ મૂકો. 3 પેન્સિલ મૂકો અથવા તો 3 નળાકાર રૂલર્સ મૂકો. કેમ? કારણ કે આ ચુંબકને આપણે કંઈ કરવાનું નથી, એને એની ઉપર જ કે જે નીચે 3 પેન્સિલ મૂકી અથવા તો 3 રૂલર્સ મૂક્યા, ઓકે, નળાકાર સહિતના આવે, એની પર આ એક ચુંબક મૂકવાનો છે. એટલે કે આ પહેલો ચુંબક થયો અને આ કયો છે? બીજો ચુંબક. ઓકે, હવે જોજો, આ પહેલો ચુંબક અને આ બીજો ચુંબક. અહીંયા જે પહેલો ચુંબક છે એનો N ધ્રુવ લો. કયો? N ધ્રુવ. અને આ બીજો ચુંબક છે એનો S ધ્રુવ લો. તમે પહેલો ચુંબક છે એનો આપણે N ધ્રુવ લીધો અને બીજો ચુંબક છે એનો S ધ્રુવ લો. હવે તમે જાણો છો કે આ S અને N બે અસમાન ધ્રુવો છે. જો બે અસમાન ધ્રુવો હોય તો બંને વચ્ચે શું થાય? આકર્ષણ થાય. હવે આકર્ષણ થાય એટલે આ જે ચુંબક છે એ બીજો ચુંબક આ પહેલા ચુંબકને પોતાની તરફ આકર્ષે છે, અથવા તો આ બીજો ચુંબક એ પહેલા ચુંબકને પોતાની નજીક આવવા માટે શું કરે છે? સક્ષમ કરે છે. એટલે કે આ પહેલો ચુંબક બીજા ચુંબકની નજીક આવે છે. શું આવે છે? નજીક આવે છે. આવું કેમ થયું? કારણ કે બંને વચ્ચે શું થયું? આકર્ષણ થયું. એ આકર્ષણ કઈ રીતે થયું? આ બંને અસમાન ધ્રુવો હતા. કેવા હતા? અસમાન ધ્રુવો. હવે અસમાન ધ્રુવો હતા એટલા માટે બંને વચ્ચે શું થયું? આકર્ષણ થયું. એટલે શું આવે? નજીક આવે. શું આવે? નજીક આવે. ક્લિયર? આકૃતિ નંબર 1 માં ખબર પડી ગઈ. આ બંને શું છે? અસમાન ધ્રુવો. જો અહીંયા લખી દો બાજુમાં, એટલે આવું તમારે લખવાનું. અહીંયા અસમાન ધ્રુવો. હવે અસમાન ધ્રુવો છે એટલે બંને વચ્ચે શું થાય? આકર્ષણ થાય. શું થાય? આકર્ષણ. શું થાય? આકર્ષણ. એટલે એકબીજાની શું આવે? નજીક આવે. શું આવે? નજીક આવે. ક્લિયર? આવી રીતે બીજી આકૃતિ જુઓ. પહેલી આકૃતિમાં ખબર પડી ગઈ, અસમાન ધ્રુવો, આકર્ષણ અને નજીક આવે. ઓકે, આને આપણે
ખેંચાણના સ્વરૂપમાં જોઈ શકાય, ખેંચે. આ બીજો ચુંબક છે, પહેલા ચુંબકને પોતાની તરફ ખેંચે છે, એટલે શું? ખેંચાણ અનુભવે. કયા સ્વરૂપમાં? ખેંચાણ સ્વરૂપમાં, ખેંચાણ સ્વરૂપે. આ બધું લખજો બરાબર, આ બધું ડિટેલમાં સમજાવું છું. ઓકે, અસમાન ધ્રુવો આકર્ષણ નજીક આવે એટલે કે ખેંચાણ સ્વરૂપે કહી શકાય. ઓકે, ચલો આકૃતિ નંબર 2. હવે આ જે પહેલો ચુંબક છે ને એને એમને એમ જ રહેવા દો. આ પહેલો ચુંબક છે NS, એમને એમ રહેવા દો. ખાલી બીજા ચુંબકને આપણે થોડો ફેરવી દઈએ. આ N અને S, આ શું હતા? NS હતા, એની જગ્યાએ શું આવી જશે? S, અને અહીંયા N આવી જશે. શું કર્યું જોયું મેં? બદલી નાખ્યા ધ્રુવો. અહીંયા ધ્રુવો શું કરી નાખ્યા મેં? બદલી નાખ્યા. ધ્રુવો શું કર્યા મેં? બદલી નાખ્યા. અહીંયા NS એ તો એમને એમ જ રહેવા દીધા. આ પહેલો ચુંબક તો આપણે એમને એમ રહેવા દેવો પડે. જે બીજો ચુંબક છે અહીંયા NS હતા, તો અહીંયા મેં શું કરે? SN. એટલે ધ્રુવોની શું કરી મેં? અદલા બદલી કરી. શું કરી? અદલા બદલી. હવે તમે ચેક કરો, આ બંને જે ગજિયા ચુંબક છે, આ બંને ગજિયા ચુંબકના અહીંયા બંને NN ધ્રુવ આવી ગયા. હવે બે સમાન ધ્રુવો હોય તો શું થાય? અપાકર્ષણ થાય. બે સમાન ધ્રુવો હોય તો શું થાય? અપાકર્ષણ. એટલે કે આ ચુંબક બે એ આની આપણે નજીક લાવવાનો પ્રયત્ન કરીએ ને તો આ શું? દૂર જશે. કેમ? કારણ કે બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. શું થાય? અપાકર્ષણ. એટલે કે આ ચુંબક 2 અને ચુંબક 1 એકબીજાની નજીક નથી આવી શકતા, પણ ચુંબક 2 થી આ ચુંબક 1 દૂર ખસવાનો પ્રયત્ન કરશે. એટલે કે દૂર ખસશે. જેમ આપણે ધક્કો માર્યો હોય ને, શું માર્યો? ધક્કો માર્યો ને એવું લાગે આપણને. ઓકે, કારણ કે બંને શું છે? NN ધ્રુવ છે, એટલે બંને સમાન ધ્રુવો તો શું થાય? અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે દૂર ખસે. શું? દૂર ખસે. હવે દૂર ખસે એટલે કયા સ્વરૂપે આવે? ધક્કા સ્વરૂપે આવે. તો અહીંયા લખવાનું જોજો, અહીંયા આવે. આનું અહીંયા લખું છું, આકૃતિ નંબર 2. આકૃતિ નંબર 2. ચલો આગળ જો આકૃતિ નંબર 2 માં પહેલા તો શું આવશે? સમાન ધ્રુવો. શું આવશે? સમાન ધ્રુવો. અહીંયા શું આવશે? અપાકર્ષણ. શું આવશે? અહીંયા અપાકર્ષણ. દૂર ખસે. અહીંયા શું આવશે? ધક્કા સ્વરૂપ. ક્લિયર? સમાન ધ્રુવો, અપાકર્ષણ, દૂર ખસે અને ધક્કા સ્વરૂપ. એકદમ તમને કહેવાય કે સહેલાઈથી મેં ચુંબકીય બળ તમને સમજાયું. ઓકે, એકદમ સહેલાઈથી એવું કહી શકાય કે ચુંબક વડે લાગતા બળને કારણે આ જે ચુંબકીય બળ છે એ બિનસંપર્ક બળનું ઉદાહરણ છે. ઓકે, એવું લખી શકાય. સાંભળો બરાબર, એવું લખી શકાય. એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર બળ લગાડી શકે છે. ચુંબકના આ લાગતા બળને શું કહેવામાં આવે છે? બિનસંપર્ક બળ કહેવામાં આવે છે. ઓકે, ચુંબકીય બળ એ એક પ્રકારનું શું છે? બિનસંપર્ક બળ છે. અહીંયા લખવાનું ચુંબકીય બળ એ એક પ્રકારનું બિનસંપર્ક બળ છે. ક્લિયર આટલું? ઓકે, એકદમ ઇઝી છે, આવડી જાય. ચલો, ચુંબકીય બળ એ એક પ્રકારનું શું છે? બિનસંપર્ક બળ છે. એકદમ ઇઝી છે. આવડે? ના આવડે? આવડે. આવડે જ ને, કેમ ના આવડે સાહેબ? આવું ઇઝી તો તમે સમજે. આકૃતિ નંબર 1 એનું આ બાજુ લખેલું છે, આકૃતિ નંબર 2 એનું અહીંયા લખેલું છે. એકદમ ઇઝી છે. હા, બીજું એક ઉદાહરણ. એવું કંઈ જરૂર નથી કે બે ચુંબક લઈ શકો તમે. એક ચુંબક અને એક લોખંડનો ટુકડો પણ લઈ શકો. એક ચુંબક અને એક લોખંડનો ટુકડો. ચલો, એક ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા પર લગાડવામાં આવતું બળ એક પ્રકારનું શું છે? ચુંબકીય બળ છે. એક પ્રકારનું શું છે? બિનસંપર્ક બળ છે. સમજો, એક ચુંબક દ્વારા
કોઈ લોખંડના ટુકડા પર લગાડવામાં આવતું બળ એ ચુંબકીય બળનું એક ઉદાહરણ છે. લખવાનું છે, સાંભળજો. એક ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા પર લગાડવામાં આવતું બળ એ ચુંબકીય બળ છે, એટલે કે એ બિનસંપર્ક બળનું એક ઉદાહરણ છે. ઓકે, એકદમ ઇઝી. ચલો, હવે આ આખી માહિતી થઈ ગઈ ચુંબકીય બળની. એકદમ મેં તમને ઇઝી રીતે સમજાવી છે અને તમને આવડી પણ જશે એવી હું આશા રાખું છું. આવડશે જો તમે સરખી રીતે આને કરશો તો. ચલો, ત્યાર પછી આગળ. હવે ત્યાર પછીનું બળ છે સ્થિત વિદ્યુત બળ. કયું છે? સ્થિત વિદ્યુત બળ. એ પણ બહુ સહેલું છે. ચલો, સ્થિત વિદ્યુત બળ. હવે પહેલાં તો સ્થિત વિદ્યુત બળ તમારા માટે નવું છે. હવે સ્થિત વિદ્યુત બળ એટલે શું એના વિશે પહેલાં એની વ્યાખ્યા જોઈએ આપણે. શું જોઈએ? વ્યાખ્યા. એના પછી તમને ડિટેલમાં સમજાવું, કારણ કે વ્યાખ્યા જો તમે થોડી ઘણી સાંભળી હશે ને તો તમને એ એક્સપ્લેન કરતાં તમને સારી રીતે આવડશે અને એ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજતા પણ સારી રીતે આવડશે. ઓકે, જો અહીંયા હું કઈ રીતે એક્સપ્લેન કરું છું. સ્થિત વિદ્યુત બળ એટલે શું, પહેલાંની વ્યાખ્યા લખવાની. વિદ્યુત ભારિત વસ્તુ વડે. ઓ સાહેબ, આ વિદ્યુત ભારિત વસ્તુ એટલે શું? અરે સમજાવું છું, શાંતિ રાખ. વિદ્યુત ભારિત વસ્તુ વડે બીજી વિદ્યુત ભારિત કે વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત. શું કહે છે અહીંયા? વિદ્યુત ભારિત વસ્તુ વડે બીજી વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત વસ્તુ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. વિદ્યુત ભારિત વસ્તુ વડે બીજી વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત વસ્તુ પર લાગતા બળને શું કહેવામાં આવે છે? સ્થિત વિદ્યુત બળ કહે છે. પહેલાં તો ફંડા જો ક્લિયર કરો. શું કીધું છે અહીંયા? વિદ્યુત ભારિત વસ્તુ વડે. પહેલામાં જેમ ચુંબકીય બળમાં વ્યાખ્યા બનેલા, ચુંબક વડે બીજા ચુંબકીય પદાર્થ ઉપર લાગતા બળને ચુંબકીય બળ કહે છે. એવી જ રીતે વિદ્યુત ભારિત વસ્તુ વડે બીજી વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત વસ્તુ પર લાગતા બળને શું કહેવામાં આવે છે? સ્થિત વિદ્યુત બળ કહે છે. ક્લિયર? હવે તમને સમજાવું કે વિદ્યુત ભારિત વસ્તુ કઈ અને વિદ્યુત ભાર રહિત કઈ. જો પહેલાં તો એક આકૃતિ દોરું સરસ મજાની, એટલે તમને મજા આવે. આકૃતિ દોરીશ તો વધારે મજા આવશે. એમ મજા તો આવશે પણ આકૃતિમાં થોડી વધારે મજા આવશે. चलो અહીંયા ધ્યાન આપો. આ એક શું છે? ટેબલ છે. શું છે? એક આ ટેબલ દોર્યું મેં. આ શું છે? ટેબલ છે. ઓકે, હવે આપણે જે પ્રવૃત્તિ છે તમને સમજાવું. સૌ પ્રથમ તો એક પ્લાસ્ટિકની સ્ટ્રો લેવાની છે. શું લેવાની છે? પ્લાસ્ટિકની સ્ટ્રો. સ્ટ્રો તો ખબર છે ને, જે તમે નારિયેલ પાણી પીવો છો, ઓકે, જ્યુસ પીવો છો, શરબત પીવો છો, એમાં તમે સ્ટ્રોનો ઉપયોગ કરો છો એમ ખેંચવા માટે. ઓકે, એક પ્લાસ્ટિકની સ્ટ્રો લેવાની છે. હવે આ સ્ટ્રોના બે કટકા કરવાના છે. શું લેવાની છે? પ્લાસ્ટિકની સ્ટ્રો લેવાની છે અને આ પ્લાસ્ટિકની સ્ટ્રોના બે કટકા કરવાના છે, એટલે કે બે ટુકડા કરવાના છે. સાદી ભાષામાં એવું કહી શકાય. સૌ પ્રથમ એક પ્લાસ્ટિકની સ્ટ્રો લો, એના બે ટુકડા કરો. હવે સમજો, એક ટુકડાને અહીંયા એક આપણે કળ જેવું લાવવાનું છે.
શું લાવવાનું છે? કળ જેવું લાવવાનું છે. અને આ જે બીજો ટુકડો છે એ બીજા ટુકડાને દોરી વડે બાંધીને અને આ રીતે મુક્ત છેડે લટકાવવાની છે. આ રીતે શું કરવાની છે? આપણે લટકાવવાની છે. એટલે લટકાવેલ સ્ટ્રોનો મુક્ત છેડો આવું કહી શકાય. લટકાવેલ સ્ટ્રો શું કહી શકાય? લટકાવેલ સ્ટ્રો. શું? લટકાવેલ સ્ટ્રો. ત્યાર પછી આ દોરીનો ઉપયોગ કર્યો આપણે. ઓકે, સ્ટ્રોને દોરી વડે બાંધી દો. ત્યાર પછી અહીંયા કળ છે, એ કળમાં ગાંઠ બાંધીને અને મુક્ત છેડા સ્વરૂપે લટકાવવાની છે. ચલો, હવે બીજો જે ટુકડો છે, સોરી આ પહેલો જે ટુકડો છે, આ પહેલો ટુકડો, એ પહેલા ટુકડાને અહીંયા રાખો તમે. એટલે કે આપણા હાથમાં આ જે પહેલો ટુકડો છે એ આપણા હાથમાં રાખવાનો છે. કેમ? એનું કારણ કહો. ખબર પડી ગઈ? સૌપ્રથમ તે ટેબલ, ત્યાર પછી પ્લાસ્ટિક સ્ટ્રો. પ્લાસ્ટિક સ્ટ્રોના 2 કટકા કરો. એમાં એ જે બીજો કટકો છે એ બીજા કટકાને દોરી વડે લટકાવો, એટલે કે મુક્ત છેડો થઈ ગયો. ત્યાર પછી આ જે બીજો ટુકડો, એટલે કે આપણી ભાષામાં પહેલો ટુકડો, આને આ કયો થઈ જશે? પહેલો ટુકડો થઈ જશે. ક્લિયર? જો હવે સમજો. હવે એક કાગળ લો. શું લો? એક કાગળ લો. કાગળ ઉપર આ જે પહેલી સ્ટ્રો હતી, કાગળ ઉપર આ જે પહેલી સ્ટ્રો હતી એ સ્ટ્રોને આપણે ઘસવાની છે. કાગળ ઉપર આ જે પહેલી સ્ટ્રો હતી એ પહેલી સ્ટ્રોને આપણે ઘસવાની છે. હવે તમે જ્યારે પહેલી સ્ટ્રોને કાગળ ઉપર ઘસો છો ત્યારે એ સ્ટ્રો વિદ્યુત ભારિત થઈ જશે. શું થઈ જશે? સ્ટ્રો વિદ્યુત ભારિત થઈ જશે. કેમ? કારણ કે તમે કાગળ ઉપર ઘસી એટલે એની અંદર સ્થિત વિદ્યુતભાર પ્રસ્થાપિત થયું. શું થયું? સ્થિત વિદ્યુતભાર પ્રસ્થાપિત થયું. જો અહીંયા ધ્યાન આપો, હું શું બોલ્યો? હું એવું બોલ્યો બેટા કે કાગળ ઉપર આ સ્ટ્રો ઘસવામાં આવે, કાગળ ઉપર આ સ્ટ્રો ઘસવામાં આવે ત્યારે શું થાય? કાગળ ઉપર આ સ્ટ્રો ઘસવામાં આવે ત્યારે સ્ટ્રો વિદ્યુત ભારિત બને છે. સ્ટ્રો વિદ્યુત ભારિત બને છે. ક્યારે? જ્યારે કાગળ ઉપર ઘસવામાં આવે ત્યારે. કાગળ ઉપર ઘસતા સ્ટ્રો વિદ્યુત ભારિત બને છે. એટલે કે સ્થિત વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય છે. સ્થિત વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય છે. ક્લિયર? એટલું ઓકે? ખબર પડી ગઈ? હવે આ જે વિદ્યુતભારી સ્ટ્રો છે એ વિદ્યુતભારી સ્ટ્રોને આ જે લટકાવેલ સ્ટ્રો છે એની પાસે લઈ જાઓ. શું બોલ્યો? એવું બોલ્યો કે આ જે વિદ્યુતભારી સ્ટ્રો છે એ વિદ્યુતભારી સ્ટ્રોને આપણે આ સ્ટ્રો પાસે, એટલે કે લટકાવેલી સ્ટ્રો પાસે લઈ જાઓ. કેમ? કારણ કે આની અંદર વિદ્યુતભાર નથી, આ વિદ્યુતભાર રહિત છે. આ કેવી છે? વિદ્યુતભાર રહિત. શું છે? વિદ્યુતભાર રહિત. પહેલા કિસ્સામાં આ કેવી છે? વિદ્યુતભાર રહિત છે. કેવી છે? વિદ્યુતભાર રહિત. અને આ કેવી થઈ ગઈ? વિદ્યુત ભારિત. કેવી થઈ ગઈ? વિદ્યુત ભારિત. એટલે કે આ વિદ્યુત ભારી સ્ટ્રોને તમે વિદ્યુત ભાર રહિત સ્ટ્રો પાસે લઈ જાઓ તો આ સ્ટ્રો છે એ આની નજીક આવવાનો શું કરશે? પ્રયત્ન કરશે. આની નજીક આવવાનો શું કરશે? પ્રયત્ન કરશે. એટલે કે જે પહેલી સ્ટ્રો હતી, આ જે પહેલી સ્ટ્રોનો જે ટુકડો હતો એ ટુકડો વિદ્યુત ભારિત થઈ ગયો. હવે એને તમે જ્યારે આ લટકાવી સ્ટ્રોની પાસે લઈ જાઓ છો ત્યારે આ નજીક આવવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. એટલે કે વિદ્યુત ભારિત અને વિદ્યુત ભાર રહિત હોય તો શું થાય? આકર્ષણ થાય. શું થાય? આકર્ષણ થાય. અહીંયા લખું છું, જો વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત તો શું થાય? આકર્ષણ થાય. શું થાય? આકર્ષણ થાય. ક્લિયર? એટલે કે બીજી સ્ટ્રો પહેલા સ્ટ્રોની નજીક આવે છે. ક્લિયર? ઓકે, ચલો આ પહેલો કિસ્સો આપણો પૂરો થયો. ત્યાર પછી બીજો કિસ્સો. બીજા કિસ્સામાં એવું કરો કે લટકાવી સ્ટ્રોના મુક્ત છેડાને કાગળ ઉપર ઘસો. લટકાવી સ્ટ્રોના મુક્ત છેડાને કાગળ ઉપર ઘસો. તો તમે કાગળ ઉપર ઘસતો તો શું થશે? આની અંદર પણ વિદ્યુતભાર આવશે, એટલે કે વિદ્યુત ભારિત થઈ જશે. બીજા કિસ્સામાં શું કરવાનું છે? બીજા કિસ્સામાં એવું કરવાનું છે કે આ જે લટકાવે સ્ટ્રોનો મુક્ત છેડો છે એ મુક્ત છેડાને કાગળ ઉપર ઘસવાની છે અને કાગળ ઉપર ઘસશો એટલે આ વિદ્યુત ભારિત થઈ જશે. શું થઈ જશે? વિદ્યુત ભારિત.
એનો મતલબ કે બીજી સ્ટ્રોનો ટુકડો પણ વિદ્યુતભારિત થઈ ગયો. ઓકે, આ પણ શું થઈ ગયો? વિદ્યુતભારિત થઈ ગયો. અને આ પણ વિદ્યુતભારિત છે, એટલે કે બંને શું થઈ ગયા? વિદ્યુતભારિત. આ તો પહેલાં વિદ્યુતભારિત હતો જ, કારણ કે આપણે એને જ પહેલાં કાગળ ઉપર ઘસેલો. હવે આ વિદ્યુતભારિત સ્ટ્રોને તમે આ લટકાવેલી વિદ્યુતભારિત સ્ટ્રો પાસે લાવો છો તો શું થશે? આ સ્ટ્રો દૂર ખસશે. કેમ? કારણ કે બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. એનું કારણ કે આ પણ વિદ્યુતભારિત છે અને આ પણ વિદ્યુતભારિત છે, તો બંને વચ્ચે આકર્ષણ થાય જ નહીં. શું બોલ્યો વિદ્યાર્થી મિત્રો? એવું બોલ્યો કે આ પણ વિદ્યુતભારિત છે અને આ પણ વિદ્યુતભારિત. આપણે બનાવી આને શું કર્યું? આ લટકાવેલા મુક્ત છેડાને કાગળ ઉપર ઘસ્યું, એટલે આ પણ શું બની? વિદ્યુતભારિત બની. એટલે કે આ વિદ્યુતભારિત જે સ્ટ્રો છે, આ બીજી લટકાવેલી વિદ્યુતભારિત સ્ટ્રો પાસે આવે છે, એટલે આ સ્ટ્રો દૂર ખસે છે. એટલે બંને વચ્ચે શું થયું? અપાકર્ષણ થયું. એટલે આવું લખી શકાય, વિદ્યુતભારિત વિદ્યુતભારિત. એટલે શું થાય? બંને વચ્ચે અપાકર્ષણ થાય. શું થાય? બંને વચ્ચે અપાકર્ષણ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, શું થાય? બંને વચ્ચે અપાકર્ષણ થયું. આ પણ શું છે? બિન સંપર્ક બળ છે. બંને સંપર્કમાં આવ્યા વગર ખેંચાણ અને ધક્કા સ્વરૂપ અનુભવ્યું, એટલે કે નજીક આવ્યા અને દૂર ગયા. ક્લિયર? આમાં શું આવે છે? નજીક આવે અને અહીંયા દૂર ખસે. દરેક વિદ્યાર્થી મિત્રોને મારી એક વિનંતી છે કે આજનો લેક્ચર જેટલી વાર જોવો એટલી વાર જોજો. મેક્સિમમ 2 વાર તો જોજો, કે જેથી તમને થોડી વધારે ખબર પડે. ઓકે, કારણ કે આ બધી વસ્તુ ધોરણ 9માં તમારે આવશે, એટલા માટે કહું છું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ સ્થિત વિદ્યુત બળ એક પ્રકારનું બિનસંપર્ક બળનું ઉદાહરણ છે. ઓકે, ખબર પડી ગઈ. આજના બંને બળો કયા? એક સ્થિત વિદ્યુત બળ અને બીજું કયું શીખ્યા આપણે? એના રિલેટેડ, એના જેવું ચુંબકીય બળ શીખ્યા. એ બંને બિનસંપર્ક બળના ઉદાહરણ છે. બિનસંપર્ક બળ વિશે ખાલી સમજ પડી ગઈ તમને? એકદમ ઇઝી છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઘર્ષણની ગુરુત્વાકર્ષણ બળ વિશે માહિતી લઈશું. ગ્રેવિટેશન. ઓકે, ગ્રેવિટેશન ફોર્સ. આપણે ગુરુત્વાકર્ષણ બળ વિશે માહિતી લઈશું. ઓકે, આજના લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષણ બળ, એ પણ એક બિનસંપર્ક બળનું ઉદાહરણ છે. હવે ગુરુત્વાકર્ષણ બળ વિશે તો બધાને ખબર જ છે કે આ માર્કર પેન નીચે ફેંકીએ આપણે, ઓકે, તો નીચે જ કેમ પડે છે? ઉપર કેમ નથી જતી? એક પ્રકારનું શું છે? ગુરુત્વાકર્ષણ બળ છે. એટલે કે પૃથ્વી પ્રત્યેક પદાર્થને પોતાની તરફ ખેંચે છે. પણ આપણે વિસ્તારપૂર્વક નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, આજની થિયરી દરેક જણાએ સારી રીતે લખવી, કે જેથી તમને વધારે ખબર પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ.